કુતિયાણાની ભાદર નદીના કાંઠે ખાખી મઢીના મહાદેવ બિરાજમાન છે। 300 વર્ષ કરતાં વધુ જૂનું આ મંદિર છે, જેમાં મંદિરમાં આવેલી નકશી તેની સાક્ષી પૂરે છે। આ મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે જ્યારે કુતિયાણાનું નામ કુંતલપુર હતું ત્યારે ભાદર નદીના કાંઠે આ મંદિર આવેલું છે, જે ખાખી મઢી તરીકે ઓળખાય છે। કહેવામાં આવે છે કે એક સમયે અહીં ખાખી જમાત સાધુ 2 થી 3 મહિના સુધી તપ કરતા હતા। જ્યારે અયોધ્યાથી ખાખી મઢીના સંતો પરિભ્રમણ માટે નીકળતા ત્યારે આ મંદિરે તેમનું રોકાણ થતું હતું। આ મંદિર ચારે તરફથી વૃક્ષોથી ઘેરાયેલું અને નકશીથી અનેરી શિલ્પકળા જોવા મળે છે। આ મંદિરમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજી તેમજ ભગવાન ભોળાનાથ બિરાજે છે। શ્રાવણ મહિનો ચાલુ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે। ત્યારે મહિલાઓ દ્વારા દર સોમવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે। તો ભગવાન ભોળાનાથને જળ, બિલ્લીપત્ર અને ફૂલો ચડાવી અને લોકો ધન્યતા અનુભવે છે। દર સોમવારે ભગવાન ભોળાનાથને વિશેષ શણગાર કરવામાં આવે છે। કુતિયાણાથી મારું નામ મહેશભાઈ બાવાજી। આજે આપણે જે જગ્યામાં આજે મહારુદ્રીનું આયોજન કરેલ છે, તે જગ્યા કુતિયાણાની બહુ પૌરાણિક અને પ્રતિષ્ઠિત જગ્યા છે। આ જગ્યા ખાખી મઢી તરીકે પ્રખ્યાત છે। આનો ઇતિહાસ એવું કહે છે કે એક સમય કાળે આજથી 200-250 વર્ષ પહેલાં જ્યારે અયોધ્યાથી ખાખી સાધુ એ પરિભ્રમણ માટે દ્વારિકા જાત્રા માટે નીકળતા, તે લોકોનું આ નિવાસસ્થાન રહેતું। એક મહિનો એનો સમયકાળ જે હોય એ સમયમાં એ અહીં રોકાતા, ભગવાનનું ભજન કરતા, આરતી કરતા। અને એવું કહેવાય છે કે આ મંદિરનું જીર્ણોદ્ધાર એ સમયમાં પટણી સોનીના જે હતા તે લોકોએ કરાવેલું। આજથી 200-250 વર્ષ પહેલાંની વાત છે। અને અહીંયા શિવ મંદિર છે, રામજી મંદિર છે, હનુમાનજી મંદિર છે, ભાદર નદીનો કાંઠો છે। અને અહીંયા એક મીરાબેન કરીને બ્રાહ્મણ હતા, સમય ઘણો થઈ ગયો છે એ વાતને તો, પણ એ સમયે ત્યારે એની બ્રહ્મચોર્યાસી અહીંયા કરેલી અને ત્યારે એ સમયમાં 100 રાણી છાપ સિક્કાનો ખર્ચ આવેલ એવું ઇતિહાસને પાને કહે છે। અને અહીંયા સાધુ સંતો બધાના આશ્રમ છે, બધા અહીંયા આવે છે, આરતી કરે છે, લાભ લે છે, ગ્રામજનો બધા આવે છે, લાભ છે। હજી જે નથી આ કોઈ મઢીના દર્શન કર્યા તો એ લોકોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે તમે મઢી આવો, ભગવાનના દર્શન કરો, એના આશીર્વાદ લ્યો, આવો અમારો આગ્રહ છે। ખાખી મઢી કુતિયાણા, કિરણભાઈ બારોટ। આ ખાખી મઢીનો ઇતિહાસ એવો છે કે લગભગ આજથી 300 વર્ષ પહેલાં ખાખી સંપ્રદાયની અંદર જે સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય આવે તેમના એક ધીંગણકા મહાત્મા આ ભદ્ર નદીના કાંઠા ઉપર વન વિચરતા નીકળ્યા અને આંબલીનું ઝાડ હતું, ભદ્ર નદીની કાંઠો હતો અને એમને ભજન કરવાની તીવ્ર ઈચ્છાથી આ ખાખી મઢીમાં તેઓ રોકાયા। એમના પછી એમણે રામલાલાનું મંદિર બનાવ્યું અને એ ખાખી મઢી ખાખી સંપ્રદાય ઉપરથી ખાખી મઢી કહેવામાં આવે છે। ખાખી મઢીનો પુરાતન ઇતિહાસ છે, જેમાં ખાખી સંપ્રદાયના લોકો દ્વારા આ રામચંદ્ર ભગવાનનું મંદિરનું જે આરાધના થાય છે એનું મંદિર બનાવવામાં આવ્યું છે। એમના પછી ખાખી મઢીના મહંત પછી ભરતદાસજી મહંત આવ્યા। એમના પછી કુતિયાણામાં જે મીરાબાઈ તરીકે એક ભાટ જ્ઞાતિમાં મીરાબાઈ થઈ ગયા, એ એમના શિષ્ય થયા। એમના પછી એક આપણે બીજા એક સંત થયા અને એ સંત બાર આ ખાખી મઢી કુતિયાણાનું એક મહાન પુરાણું મંદિર હોય। ખાખી મઢીની અંદર ભંડારાની અંદર હનુમાનજી ચૈતન્ય હનુમાનજી મહારાજ છે, એ હનુમાનજી મહારાજ પણ અલૌકિક શક્તિ ધરાવે છે। આ ખાખી મઢીની અંદર આજે પણ હજારો લોકો આ ખાખી મઢીની અંદર સેવા પૂજા માટે આવે છે। રામલાલાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, ભદ્ર નદીના કાંઠા પર આવેલું આ કુતિયાણાનું ઐતિહાસિક કુંતલપુરનું મંદિર, એ ખાખી મઢીનો આ સંપૂર્ણ ઇતિહાસ લગભગ 300 વર્ષની આસપાસથી આ મંદિર બનાવવામાં આવ્યું છે। એને એ ખાખી મઢીની અંદર આ વખતે આ વન વિભાગ દ્વારા અહીંયા બગીચો, બાળકો માટે રમતગમતના સાધનો અને ભજન ભાવ માટેનું કુતિયાણાનું એક ઐતિહાસિક સુંદર મંદિર આવેલું છે। જપ અને તપની ભૂમિ એટલે ખાખી મઢી તરીકે ઓળખાય છે। આ મંદિરે કુતિયાણાના મોટી સંખ્યામાં લોકો દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ।
પોરબંદર.